ભારતના મંદિરોમાં જ્યારે ઉત્સવો અથવા તહેવારો દરમિયાન પુષ્કળ દર્શનાર્થીઓ ભેગા થઈ જાય ત્યારે ધક્કામુક્કી થવાના ચાન્સ રહે અને ત્યારે અકસ્માત થાય છે. તો અમારી શાળાના વિદ્યાર્થીઓએ એક સરસ મજાનો પ્રોજેક્ટ તૈયાર કર્યો છે કે જેમાં મંદિરમાં દર્શનાર્થીઓની ભીડ થાય તો એને નિયંત્રિત કરી શકાય. પ્રોજેક્ટ કંઈક આવું છે કે જ્યારે દર્શનાર્થીઓ લાઇનમાં અહીંયા આવશે, અહીંયાથી દાખલ થશે ત્યારે એ સીધા એક રોલર જે ફરતું હોય છે, કન્વેયર બેલ્ટ રાઉન્ડમાં ફરતું હોય છે, એના ઉપર ગોઠવાશે અને ત્યાર પછી એ ધીરે ધીરે ચોક્કસ સેકન્ડો માટે ફરતો પ્રભુના ગર્ભગૃહમાં મંદિરની સામે ભગવાનની સામે દર્શન કરશે, વળી પાછો બહાર આવીને અહીંયાથી આઉટમાંથી બહાર નીકળી જશે. આની ખાસિયત એ છે કે પહેલા લેયરમાં સ્ત્રીઓ બાળકો હોય, ઉપરના લેયરમાં સામાન્ય નાગરિકોના પુરુષો હોય અને આગળ વૃદ્ધો હોય, એટલે બધા જ લોકો ખૂબ અલગ રીતે ખૂબ શાંતિથી દર્શન કરી શકે. આ કન્વેયર બેલ્ટની સ્પીડ એવી રાખવામાં આવે કે જેથી દર્શનાર્થીઓની સંખ્યા જેટલી વધારે અથવા ઓછી હોય તો એ પ્રમાણે સ્પીડને કંટ્રોલ કરીને બહુ ઝડપથી આપણે બહાર કાઢી શકીએ. દર્શન કરતો પ્રત્યેક વ્યક્તિ ખૂબ શાંતિથી દર્શન કરી શકે એવી આ ટેમ્પલ ક્રાઉડ કંટ્રોલ સિસ્ટમ છે, જે જો મંદિરોમાં લગાવવામાં આવે તો આપણે અકસ્માત નિવારી શકીએ અને ખૂબ શાંતિથી દર્શનાર્થીઓ દર્શન કરી શકે. થેન્ક યુ વેરી મચ.